Yo, what's up guys? Welcome back to my new vlog video. Guys, અત્યારે વાગી ગયા છે સવારના 5:10 અને હું જઈ રહ્યો છું બંધવાડીમાં મેલડીમાં. હું સોહમ અને રાજ અમે 3 જણા ચાલીને જઈ રહ્યા છીએ. અત્યારે અહીંયાથી 15 કિલોમીટર દૂર છે અને અમે 3 જણા અહીં ચાલીને જવા વાળા. આજે રવિવાર છે એટલે પહેલી વાર એક્સપિરિયન્સ કરવા જઈએ. અત્યારે સવારના 5:10 થઈએ. આ ત્રણેય બેઠા છે અને વરસાદ ધીણો ધીણો આવે છે, છાંટા આવે છે. એટલે અત્યારે અહીંયા રાજલાન ઘરે જ અમે તો હજી ઊભા છીએ. ગાઈસ, અત્યારે અમે આરકે થોડાક આગળ વધ્યા છીએ. શું નામ છે આનું? ગેલેરિયા હોટલ હોય ગાય. બસું જાય છે હવારમાં. જોઈ લ્યો કેવું મસ્ત હે આજુબાજુ ઝાડવા વચ્ચેનો રસ્તો. ભાઈ અમારા આગળ હાલે. હા ભાઈ મારા બાજુમાં હાલે. કૃતિ વનીલા પોઈગા વનીલા. અત્યારે અમે અહીંયા બેઠા કારણ કે અહીંયા બધાના પગ બગડી ગયા હતા. શું કે આના લીધે, વરસાદના લીધે. એટલે બધા સાફ કરે. ઓલાનો વારો આવ્યો, આપડે સાફ કરી નાખ્યા હે. ગાઈસ, અત્યારે હું પહોંચી ગયો હું ગોંડલ ચોકડીએ. હાઈવે હે, ઓલું ઉપર વાળો હાઈવે હે, નીચે વાળો એમ તો હાઈવે જ છે. આ રોડ હે. અમે જઈએ શાંતિથી હાલ્યા જઈએ અને આ સનરાઈઝ થાય છે. હવે હજવાળું આવ્યું હવે બધું. ગાઈસ, ઉપરની બાજુ હાઈવે છે. અમે પોલ ના નીચે હાલી. ફૂટપાથ હે આવડો ગોંડલ ચોકડી. જો ક્રિકેટ રમે, આજ રવિવાર છે ને એટલે દરરોજ રમતા હોય તો ખબર નહીં હો આપણને. આપણે તો અત્યારે પહેલી વાર આ એરિયામાં આવ્યા છીએ. નવો એરિયા લાગે. ન્યુ એરિયા અનલોક એના જેવું છે. રોલેક્સ ની ફેક્ટરી આવી હતી. અરે ઘડિયાળ વાળી રોલેક્સ ને બીજી. કોથારિયા ગામમાં. આ કોથારિયા ગામ એના રોડ ઉપર અમે હાલી કોથારિયાના. હોકો હઈ હાલ આઈસ્ક્રીમ ખાઈ. એટલે તમારે બે કોથારિયાનો ગેટ આવ્યો. આ ગામડું હે, લાગે સિટી જેવું. મારા પગ ની હાલત માટી વાળા થઈ ગયા. વોટ અ વ્યૂ ગાઈસ, એક્સપિરિયન્સ લાઈવ. ગાઈસ, અમે એક્સ્ટ્રા 2 કિલોમીટર કાપી લીધું ભૂલથી. આપણે હાઈવે ઉપરથી આવવાનું હતું પણ અમે થોડાક અંદર માંથી આવ્યા, ગામડામાંથી, એટલે 2 કિલોમીટર વધી ગયા. અમે ગૂગલ મેપ નો યુઝ ન કર્યો. અમે કીધું આવડવા સીધું જ જવાનું છે. એટલે જોયું એટલે અને ઓલા બે આગળ છે એમ કે ધોડતું. ગાઈસ, અમે ગામડા વાળા રસ્તામાં આવી ગયા. થેલી બેલી જાલી, પાણી બોટલ છે. હા, એ કે ફાર્મ હાઉસ બાજુથી જતા નહીં કે કૂતરા નડશે. પણ અમે ભૂલથી એ બાજુ જ આવી ગયા. અમારા મેપમાં એવડું દેખાડ્યું એટલે એવો લોકેશન એક નંબર છે. પણ ખાડા જેવો રસ્તો છે કે રસ્તામાં ખાડા છે એ નથી ખબર. નદી એવી નથી, નદી ઉપરથી જવાનું છે. કૂતરું છે એનાથી બીક લાગે કારણ કે એક ભાઈબંધે કીધું હતું એટલે. હજુ નદી ગાઈસ, પાણીમાં અંદર આવી ગયા. પગ બધી ધોવાઈ ગયું છે. અત્યારે જો કેવું મસ્ત લોકેશન હે. રૂપાળા લાગી અને બે કૂતરા સામું જોવે. હા,
આવે એની પેલા આપણે ભગાય ભાઈબંધ જેપી વાળા જ છે. વિચિત્ર પ્રકારનો રસ્તો આવી ગયો હા. એક ભાઈ ના પડી કે હે ને જાતા નહીં ગારો બહુ છે ઈ કે કીચડ વાળો રસ્તો છે થોડો. મેં કીધું અમે તો હાઈલા હવે જવાતા તો જવાઈ ગયું છે. ના જો શિયાળ ના જેમ ધોઈડા રાખે કૂતરા હે બહુ. આ ભઠ્ઠી એવી ભઠ્ઠી રાજ ભઠ્ઠી એવી ચંપલા ભારે ભારે થઈ ગયા કાદવ ના લીધે. ઓલા ભાઈ કીધું તી સાચું હતું કાદવ ઈ કે ફૂલ હે ઈ કે હોન્ડાઈ મારું ઈ કે માંડ માંડ આવે. અમે કીધું અમે હાઈલા જાય જોયું જાય કઈક લોકેશન જો આમ વ્યૂ એક નંબર હે. ઓલા બે હાઈલા આવે હે. હવે હું આગળ થઈ ગયા ની બે વાહે વયા ગયા ઈ કે કાદવ છે ને એટલે જો કેવો હાઈલા આવે બે ઓલા ખેડૂત ના જેમ આ ખેડૂત ગાઈસ આ કોકને ભઠ્ઠી છે આજુબાજુ નકરો ભઠ્ઠી જ છે. ઈટું ને ઈટું કામ હે અહીંયા લાગે હે રેતાળ જમીન વધારે છે રેતી હોય એમાંથી લગભગ તો આઈ થિંક ઈટ બને આપણને ફાઇનલ ન ખબર હોય. કાદેવ હે રસ્તો હે એક નંબર પણ ફૂલ કાદેવ હે એટલે નિરાયતે ઓલા બધા આવે. હું એકલો આગળ હું. આ જો રસ્તો કેવો હે હાવ ઓલા હજી આવ્યો જ નથી. શું કરે એલા ઈ આવે હે ઈ એટલું જ ખાલી અઘરું હે આખા આખા પગ કાદવમાં વયા જઈએ. આ ચકલીઓ જો ગાઈસ એ મસ્ત અને મારા પગ તો જો પગ ધોવા માટે પાણી જો વોટરપ્રૂફ એ કબૂતર ઉડા માથે લ્યો તારે ચંપલ લોય હે ગાઈસ બૂટ ચોખા થઈ ગયા હવે. સારું કેવાય માસી એ પગ ધોવા લીધા. માસી નહીં માજી સિંગરો ગીત ગાતો તો અત્યાર લગી પણ અત્યારે બંધ કરી નાખ્યું મેં વિડીયો ચાલુ કર્યો ને એટલે વિડીયોમાં ફેમસ નથી થયું એમ. મફતના કોન્સર્ટ કામ કરું એટલે અહીંયા દોર આવ્યો જોઈએ નીચે ગાઈસ ફાઇનલી હાઈવે આવી ગયો. હાઈવે ઉપર પોગી ગયા. ઓલી નદી ઓલી અમે પગ ધોતા હતા ને અને અહીંયા કેવું કીચડ શેવાળ. હવે આગળ જઈને સામે જઈને રોડ ઠેકીને બેહી ઘડીક વાર થાકી ગયા. હાઈવે ખાડા ખોલ હાઈવે ઉપર આવી ગયા. ઓલું મંદિર છે આઈ થિંક આપણે ગયા નથી કોઈ દી. પહેલી વાર ફર્સ્ટ ટાઈમ અનુભવ હાલીને આવવાનો. હાઈવે ઉપર હી પાહા ફાઇનલી ગાઈસ બોર્ડ દેખાણો હવે જાજુ હાલી ગયા. બોર્ડે પોગી જાય બધા ફોટા વાળે ધજા દેખાય છે. હવે પોગવા આવ્યા. રાતના કેવો અનુભવ છે તારો બીજી વાર હાલી નાવ? રસ્તો સારો રખાય. હા ફોટો રસ્તો જૂની દીધો. હાથ પગ મોટું ધોઈ નાખ્યું. અહીંયા સારી સેવા હે. વાળ બાળ સેટ કરી નાખી પછી જાય અંદર પગે લાગવા. થાકી ગયો પૂરેપૂરા સાચા પગ કાદેવ વાળા થઈ ગયા ને એ ડખો થયો મેન તો બીજું કઈ નથી. દેખાડો આ મંદિર સામે આવો રસ્તો અહીંયાથી આગળ નહીં જવાનું મોબાઈલ લઈને એટલે બંધ કરી નાખું ગાઈસ. બાય બાય ગાઈસ. અમને આ ભાઈ ઇકોમાં બેહાડીને અમને ગોંડલ રોડ લગી લઈ ગયા.
ભાઈ ઓલા ભાઈ અમને લિફ્ટ આપી છે ગોંડલ ચોકડી લગીની. ગોંડલ ચોકડી લગી કે તમને મૂકી જાય ઈ કે કાંઈ નથી કરવાનું, ઈ કે રૂપિયા કાંઈ નથી જોતા ઈ કે. એમ કરીને મૂકી ગયા. અત્યારે અહીંયા હોટલે ઉભા છે અમે. ગાઈસ અત્યારે ઓલા ભાઈ ગેસ પુરાવા હાટુ ઉભા છે ઈ લોકો. ઇન્ડિયન પેટ્રોલ પંપે ગેસ પુરાવે છે. અત્યારે ગોંડલ ચોકડીએ પહોંચી ગયા ઈ. ગોંડલ ચોકડીએ બસ માં બેઠા ઈ 10 રૂપિયા લીધા મોડી ચોકડીના. થાકી ગયા ઈ પૂરા. હવે ઉપડે એની રાહ જોઈ છે. મોડી ચોકડીએ પહોંચી ગયા ઈ આપણે. હવે ઘરે ભાગી, પેલા રાજલા ઘરે ભાગી, પછી આપણા ઘરે ભાગી. ડાયરેક્ટ તમારે